અન્ય સમાચારની વાત કરીએ, ગાંધીનગર પાસે પ્રાંતિયા ગામે દારૂની લૂંટ થઈ છે। દારૂ ભરેલી કારના અકસ્માત બાદ દારૂની લૂંટ ચલાવવામાં આવી। અકસ્માત બાદ લોકો દારૂની બોટલ લઈને દોડતા નજરે પડ્યા છે। હાઈવે પર કારને વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો। તો અકસ્માત સર્જાયો તે કારમાં દારૂ ભરેલો હતો। જો કે આ દારૂ ક્યાંથી આવ્યો તેને લઈને તો અનેક સવાલ છે, પરંતુ અકસ્માત સર્જાયેલી આ કારમાં દારૂ મળી આવે છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે। હિરેન, અકસ્માત સર્જાયો તે દરમિયાન કારમાં દારૂ ભરેલો હતો અને આ રસ્તા ઉપર ઢોળાયો, લોકો લઈને જતા નજરે પડ્યા છે। ગાંધીનગરના ગિફ્ટ સિટી પાસેનું આ પ્રાંતિયા ગામ છે કે જ્યાંથી નેશનલ હાઈવે પસાર થાય છે। નેશનલ હાઈવે પર સ્વિફ્ટ કાર અને ઇકો કારને વહેલી સવારે અકસ્માત થયો હતો અને અકસ્માતમાં જે સ્વિફ્ટ કાર છે એની અંદર દારૂની બોટલો હતી ને કેટલાક લોકો દારૂની બોટલો લઈ અને દોડતા હોય એ પ્રકારના દ્રશ્યો આ વિડીયોની અંદર નજરે પડે છે। ત્યાં સ્થાનિક હાજર વ્યક્તિઓએ આ વિડીયો ઉતારેલો છે। જે બોટલો હતી એ લોકો લઈ અને ત્યાંથી ફરાર થાય છે। જ્યારે પોલીસ પહોંચે છે ત્યારે 4 થી 5 જેટલી બોટલો તૂટેલી હાલતમાં ત્યાંથી મળી આવી હતી। એ પ્રકારની પ્રાથમિક માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે, પરંતુ દ્રશ્યો જે પ્રકારે દેખાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો છે અને જે છૂટ આપવામાં આવી છે એવા ગિફ્ટ સિટીની બાજુમાં જ આ પ્રકારે ગાડી અકસ્માત થાય છે અને એ ગાડીમાંથી લોકો દારૂ લઈને દોડતા નજરે પડે છે। આભાર માહિતી માટે।